ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે ઘણી વાત કરી હતી, બરાબર. અને એ જે અવરોધો છે તો એ અવરોધની શ્રેણી સમાંતર, એનો વિદ્યુત પ્રવાહ, એનો વિદ્યુત સ્થિતિમાન, એ બધી ચર્ચાઓ આપણે કરી. હવે એક નવા કોન્સેપ્ટ તરફ જવાનું છે. આજનો નવો ટોપિક છે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. EMF શું છે એ બધી ચર્ચાઓ કરશું. એનો ઉપયોગ કઈ રીતે થાય, એનું સૂત્ર શું આવે. તો પહેલા તો EMF ને સમજવા માટે આપણે છે ને એક સાદી ભાષામાં કહીએ ને, EMF એટલે તો કોઈ પણ બેટરી હોય, એ બેટરીની પોતાની મૂળ ઉર્જા, એ ઉર્જા એટલે EMF. બરાબર. બેટરી તમે લ્યો છો ત્યારે એની પોતાની મૂળ ઉર્જા, તો સમજો એની પોતાની મૂળ ઉર્જા, ખરેખર અલગ હોય છે. આપણને જે વોલ્ટેજ વાપરવા મળે છે એ પણ અલગ હોય છે. જેમ કે ધારો કે તમે પેન્સિલ સેલ લ્યો, પેન્સિલ સેલ 1.5 વોલ્ટનો હોય તો એ 1.5 વોલ્ટનો હોય તો ખરેખર એનો EMF છે 1.5 વોલ્ટ કરતાં વધારે હોય. જેમ કે તમે મોબાઈલ લ્યો છો, ધારો કે તમે 64 GB નો મોબાઈલ લ્યો, તો 64 GB મેમરીનો મોબાઈલ હોય તો 64 GB ની અંદર તમને ખબર છે કે બધું વાપરવા નથી મળતું, બરાબર. તો જે 64 GB છે ને એને EMF કહેવાય. તમને જે વાપરવા મળે એને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. તો હવે EMF સમજવા માટે ધારો કે આપણે કોઈ પણ એક રસાયણ બેટરી લઈએ. તમે કેમિસ્ટ્રીમાં લગભગ લેડ સંગ્રાહક કોષ ને ડેનિયલ કોષ આવું બધું ભણી ગયા છો. તો એવી રીતે કોઈ પણ એક બેટરી લ્યો, એક કોષ લ્યો, બરાબર. કોષ હોય એટલે એની અંદર શું કરવામાં આવે કે કોઈ પણ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે, બરાબર. કે અહીંયા શું ભરવામાં આવશે કે આની અંદર અહીંયા એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે, બરાબર. હવે તમે કેમિસ્ટ્રીમાં કદાચ એવું ભણ્યા હશો કે આવી રીતે કોઈ પણ લેડ સંગ્રાહક કોષ કે કંઈ પણ હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરો એટલે શું થાય કે એ જે દ્રાવણના ધન અને ઋણ આયનો છે તે કોઈ પણ એક ઇલેક્ટ્રોડ તરફ આકર્ષણ પામે. એટલે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની પાસે શું હોય તો એની પાસે ધન આયન હોય અને ઋણ આયન હોય. તો હવે શું થશે કે તમે લેડ સંગ્રાહક કોષમાં કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો કે ભાઈ ધારો કે લેડનો સળિયો લેવામાં આવે તો અમે દ્રાવણ લેડ સલ્ફેટ PbSO4 લેવામાં આવે, પછી કંઈક SO4 એક તરફ ગતિ કરે ને બીજું અલગ તરફ, એ બધું તમે ભણ્યા છો. એટલે આની અંદર શું થશે કે જ્યારે આ દ્રાવણની અંદર આ કોઈ પણ આ જે છે, આ બે લીટા દોર્યા છે એ ઇલેક્ટ્રોડ છે, બરાબર. એ ઇલેક્ટ્રોડ છે. એ ઇલેક્ટ્રોડ એટલે શું, એક પ્રકારના સળિયા, બરાબર. એટલે શું થશે કે આ જે છે તો આ ધન આયન છે, એ ધન આયન કોઈ પણ એક ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરશે, ઋણ આયન છે એ કોઈ પણ એક ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરશે, બરાબર. તો આ ધન આયન ને ઋણ આયન જે કોઈ પણ એક તરફ ગતિ કરે છે, પેલા આખી પ્રક્રિયા તમને કહી દઉં પછી આખું લખીને સમજાવું. એટલે શું થશે, એક ઇલેક્ટ્રોડ ધીમે ધીમે ધન વિદ્યુત ભારિત બનતો જશે, બીજો ઇલેક્ટ્રોડ ધીમે ધીમે ઋણ વિદ્યુત ભારિત બનતો જશે, બરાબર. હવે સમજો, જેમાં એક ઇલેક્ટ્રોડ ધન ને બીજો ઋણ બનતો જશે એમ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય, એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે ધન અને ઋણ આયન પર બળ લાગે. કયું બળ લાગે? F બરાબર QE. F બરાબર QE જેટલું બળ લાગશે એટલે ઈ શું કરશે તો કે ઈ ધન આયન છે, એ ધન આયનને ઋણ ઇલેક્ટ્રોડ તરફ, ઋણ આ વિદ્યુતભાર વાહક તરફ એને ગતિ કરાવશે અને ઋણ છે એને ધન તરફ ગતિ કરાવશે, બરાબર. એટલે જો આખી પ્રક્રિયામાં હું કર્યું સમજો કે આખી પ્રક્રિયામાં આપણે કઈ કેવું કર્યું, પહેલા એક સિમ્પલ એક પાત્ર લ્યો, પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ નાખો, પછી એમાં બે સળિયા મૂકી દો, બરાબર. સળિયા હંમેશા એની જે રાસાયણિક પ્રક્રિયા થઈ શકે એવા જ લેવાના હોય. એટલે પછી આગળ શું થશે કે જે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના ધન અને ઋણ આયનો છે એ ધન અને ઋણ આયનમાંથી ધન આયન કોઈ પણ એક ઇલેક્ટ્રોડ પર ભેગો થઈ જશે, ઋણ આયન કોઈ પણ એક ઇલેક્ટ્રોડ પર ભેગો થઈ જશે. જે ઇલેક્ટ્રોડ પર ધન આયન ભેગો થઈ જાય ને ધન વિદ્યુતભાર તરીકે વર્તે, જેના પર ઋણ ભેગો થઈ જાય ઋણ વિદ્યુતભાર તરીકે વર્તે. એટલે આપણે હંમેશા વિચાર આવે ભાઈ કોઈ પણ બેટરી હોય તો બેટરીમાં કયો ધન કયો ઋણ નક્કી કઈ રીતે થાય, તો એ આ રીતે નક્કી થાય. હવે એક તરફ ધન ને એક તરફ ઋણ જમા થતો જશે એટલે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્રને કારણે પણ ધન અને ઋણ આયનો પર બળ લાગશે, બરાબર. પહેલા આટલી ચર્ચા કરીએ. તો પહેલું તો એ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં
ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે. બરાબર, ઇલેક્ટ્રોડ એટલે ગુજરાતીમાં ભૂલાઈ ગયું, ઇલેક્ટ્રોડ એટલે પણ વાંધો નહીં, કે 2 ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે. ત્યારબાદ શું થશે તો કે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના ધન અને ઋણ આયનો તે ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરે છે. બરાબર, ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરે. હવે ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરવાનું કારણ શું તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા. તો માટે આ ધન અને ઋણ વિદ્યુતભાર, તો ધન અને ઋણ વિદ્યુતભારિત આયનો અવિદ્યુતીય બળ, જેને Fn વડે દર્શાવવામાં આવે છે. Fn એટલે શું નામ આપ્યું? અવિદ્યુતીય બળ. અવિદ્યુતીય બળ નોન ઇલેક્ટ્રિક ફોર્સ એટલે Fn વડે દર્શાવે. એટલે અવિદ્યુતીય બળ એટલે અહીંયા કયું? રાસાયણિક બળ. બરાબર, કોઈ પણ વિદ્યુત વગર ખાલી આપણે શું કર્યું? પાત્રમાં દ્રાવણ નાખ્યું ને એમાં 2 સળિયા મૂકી દીધા, બાકીની પ્રક્રિયા ઓટોમેટિક થઈ. કે અવિદ્યુતીય બળ દ્વારા જે ઇલેક્ટ્રોડ પર ધન આયન એકઠો થાય તે ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. બરાબર, એટલે શું થાય કે જે ઇલેક્ટ્રોડ પર ધન વિદ્યુતભાર ભેગો થાય એ ઇલેક્ટ્રોડ ધન ધ્રુવ તરીકે વર્તે, જે ઇલેક્ટ્રોડ પર ઋણ ધ્રુવ ભેગો થાય એ ઇલેક્ટ્રોડ ઋણ ધ્રુવ તરીકે વર્તે. બરાબર, આ રીતે ધન અને ઋણ ધ્રુવ પર વિદ્યુતભાર એકઠા થવાથી, તો વિદ્યુતભાર એકઠા થશે એટલે હમણાં કીધું શું થશે? એક વિદ્યુત ક્ષેત્ર E ક્યાંથી ક્યાં? તો કે ધન થી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે. બરાબર, સમજો શરૂઆતમાં જે અવિદ્યુતીય બળ છે, અવિદ્યુતીય બળનું મૂલ્ય વધારે હશે, પણ જેમ ધન અને ઋણ ભેગું થશે એમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે. બરાબર, અને આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? તો હવે સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ધન અને ઋણ આયન પર અનુક્રમે QE અને -QE બળ લાગે છે. બરાબર, કયું બળ લાગે છે? QE અને -QE. તેથી ધન વિદ્યુતભાર, હવે ધન વિદ્યુતભારને ક્યાં લઈ જાય? તો કે ઋણ ધ્રુવ તરફ. ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવ તરફ અને ઋણ વિદ્યુતભારને ધન ધ્રુવ તરફ ખેંચે છે. બરાબર, તો હવે સમજો આ અવિદ્યુતીય બળ હતું. અવિદ્યુતીય બળ શું કીધું? જે બાજુ ધન આયન એકઠો થશે એ ધન ધ્રુવ બનશે. એટલે એનો અર્થ શું થઈ ગયો? અવિદ્યુતીય બળ છે, અવિદ્યુતીય બળ ધન ને ધન તરફ લઈ જશે, ઋણ ને ઋણ તરફ, આવું કહી શકાય. અને આ જે વિદ્યુત બળ છે એટલે વિદ્યુતીય બળ, તો વિદ્યુતીય બળ એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ, એ ક્યાં? ધન ને ઋણ તરફ ને ઋણ ને ધન તરફ લઈ જશે. બરાબર, એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ છે. માટે જ્યારે આ અવિદ્યુતીય બળ Fn અને વિદ્યુતીય બળ, તો વિદ્યુતીય બળ કયું? QE સમાન થશે ત્યારે ગતિ અટકી જાય છે. બરાબર, તો કઈક આટલી પ્રક્રિયા છે કે ખરેખર જ્યારે તમે એક બેટરી નવી લ્યો છો ત્યારે અંદર આટલી પ્રક્રિયા થઈને આવે છે. કારણ કે જો એ સમજો, આપણે આટલી વસ્તુ કરવા માટે આપણે કોઈ કાર્ય નથી કર્યું.
આપણે તો ખાલી શું કર્યું તો કે પાત્ર લીધું, એમાં વિદ્યુત વિભાજિત દ્રાવણ નાખ્યું, 2 ઇલેક્ટ્રોડ મૂક્યા, બાકી એ બધી પ્રક્રિયા જાતે છે, એની જાતે થઈ છે. એટલે એનો અર્થ શું થયો, જ્યારે આપણે નવી બેટરી લેવી છે ત્યારે આટલી પ્રક્રિયા અંદર થઈને આવે છે. બરાબર. તો હવે આપણે આ Fe નું કઈ કામ નથી, આપણે કામ આનું છે. તો અવિદ્યુતીય બળ દ્વારા ધન વિદ્યુત ભારને ધન ધ્રુવ તરફ અથવા તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને જ કહેવાય EMF. કોના દ્વારા? અવિદ્યુતીય બળ દ્વારા. બરાબર. એટલે EMF ની વ્યાખ્યા શું આવશે કે આ અવિદ્યુતીય બળ દ્વારા ધન વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ લઈ જવા માટે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય, એ કાર્યને EMF કહેવાય. બરાબર. એટલે EMF એને એપ્સિલોન વડે દર્શાવાય, તો EMF બરાબર શું થઈ જાય? W/Q, એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. W બરાબર શું કરવું પડશે તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ કયું બળ? Fn, એટલે જે રાસાયણિક બળ છે. તો રાસાયણિક બળ દ્વારા જે કાર્ય કરવું પડે કાર્ય એટલે શું છે? EMF છે. એનો શું થઈ ગયો? કારણ કે રાસાયણિક બળ દ્વારા જે કાર્ય થશે એનું મૂળ કાર્ય છે. એટલે ખરેખર જ્યારે વિદ્યુત ભાર અહીંયા ઋણથી અહીંયા ધન સુધી પહોંચી ગયો ત્યારે જે એના પર ઉર્જા સંગ્રહ થશે એની મહત્તમ ઉર્જા હશે. એનો અર્થ કે જ્યારે તમે બેટરી ચાલુ કરો છો, બરાબર, કે બેટરીનો વપરાશ કરો છો ત્યારે બધી ઉર્જા એને એપ્સિલોનમાંથી જ મળે છે. પરંતુ આમાં થોડાક ઇલેક્ટ્રોન આ ધનથી ઋણ તરફ આ દિશામાં જાય છે, જેને આ અવિદ્યુતીય બળનો સામનો કરવો પડે છે. એની કારણે થોડીક ઉર્જા વપરાય છે. એની આપણે પછી વાત કરશું. તો આના પરથી EMF નો એકમ, ચાલ આના પરથી એકમ શું થશે તો કે જૂલ પર કુલમ, અને જૂલ પર કુલમ એટલે વોલ્ટ. બરાબર. અને પારિમાણિક સૂત્ર લઈએ તો M1L2, આનું T-2, T1 ઉપર આવશે એટલે T-3. એટલે EMF શું છે તો કે EMF એટલે એક પ્રકારનો વોલ્ટેજ જ છે. બરાબર. કે EMF એટલે બીજું કઈ ખાસ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ EMF એટલે શું છે તો કે એક પ્રકારનો વોલ્ટેજ જ છે. પણ એવું કહી શકાય કે કોઈ પણ બેટરી હોય ને તો એ બેટરીનો સૌથી પહેલો વોલ્ટેજ. બરાબર. એટલે EMF એટલે આપણે એવું પણ કહી શકીએ કે કોઈ પણ કોષ છે કે કોઈ પણ સેલ છે તો કોષના બે ધ્રુવો વચ્ચેનો મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પીડી લખી નાખે ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને પણ શું કહેવાય? EMF કહેવાય. બરાબર. પરંતુ એક ધ્યાન રાખવાનું છે ખાસ કે બે કોષના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે? તો એના માટે એક શરત લેવી પડશે કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય. બરાબર. કારણ કે EMF ની આખી વાત જ ક્યારે કરવાની છે તો કે ભાઈ બેટરી ન જોડ, બેટરી યારે બીજું કઈ ન જોડેલું હોય ત્યારે, કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય. અને જ્યારે કોઈ પણ કોષ સાથે, કોષ એટલે સેલ, બરાબર, તો કોઈ પણ કોષ સાથે કોઈ પણ કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય તેને ઓપન સર્કિટ કન્ડિશન, તેને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. બરાબર. કે જ્યારે કોષમાંથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે એને શું કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. આ એક શબ્દ ધ્યાન રાખજો, કોઈ ફરવડી આવી જાય તો. તો આ એક EMF માટે. ત્યારબાદ કે EMF માટે તમને એવું પૂછે કે ભાઈ EMF ની વ્યાખ્યા આપો અને એની માહિતી પૂછે તો ખાલી એટલું જ. બરાબર. હવે EMF નું મૂલ્ય કેટલું? જો કે આમ તો આખી થિયરી તમારે એક સાથે જ લખવાની છે. બરાબર. કે EMF નું મૂલ્ય કેટલું? તો EMF ના મૂલ્ય માટે
એક કામ કરીએ, એક પાત્ર લઈએ, એ પાત્રમાં એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરીએ, બરાબર, અને તો કે આનું કઈ કામ તો નથી, આ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આ ધારો કે ધન વિદ્યુત ભારિત ધ્રુવ છે, ધન ધ્રુવ છે, અને પેલો ઋણ ધ્રુવ છે. આને આપણે નામ આપી દઈએ P, આને નામ આપી દઈએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો કોઈ એક આયન, એટલે અહીંયા એક બિંદુ લઈ લઈએ A અને અહીંયા એક બિંદુ લઈ લઈએ B. જો આ A અને B બિંદુ છે, A અને B બિંદુ એના છે તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના. કારણ કે વિદ્યુત ભાર, ધન અને ઋણ વિદ્યુત ભાર પણ અનુક્રમે ધન અને ઋણ ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરે છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે એ બંને વચ્ચે પણ કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, બરાબર. વિદ્યુત ભાર તો જ ગતિ કરે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બરાબર. તો પહેલા કંઈક આટલું લઈએ કે આકૃતિમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં બે ધ્રુવ ડુબાડેલા છે, બરાબર. P એટલે ધન ધ્રુવ છે, N એટલે ઋણ ધ્રુવ છે. તો P અને ધારો કે A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ છે, એ કેવો હશે? ગ્રેટર ધેન 0 હશે. એટલે ધારી લો કે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V+. કારણ કે અહીંયાથી અહીંયા વિદ્યુત ભાર જાય છે એટલે કંઈક તો વિદ્યુત સ્થિતિમાન હશે જ. અને તે જ રીતે N અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V- છે, બરાબર. કે ધારો કે એક P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V+ છે, N અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V-. તો માટે EMF કેટલો થશે? તો EMF એટલે શું કીધું? બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો માટે આ કોષનો EMF તો એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે એટલે V+ - V, કારણ કે V- તો ઋણ લેવાનો એટલે ફાઇનલી શું મળશે? V+ + V-. બરાબર. એટલે તમારી EMF ની થિયરી પૂછે તો એક સાથે કન્ટિન્યુ લખવાની. આ તો વળી મૂલ્ય કે અલગથી પૂછે, મૂલ્ય પૂછે તો આ એક આખી અંદર લખી નાખવાની, બરાબર. તો કંઈક આટલું EMF માટે. EMF નો ઉપયોગ ઘણો અગત્યનો છે એટલે ખાસ એને મગજમાં રાખવાનું છે તમારે, બરાબર. બાકી કોન્સેપ્ટ કોમન છે કે કોઈ પણ અવિદ્યુતીય બળ દ્વારા ઋણથી ધન ધ્રુવ તરફ જ્યારે કોષ કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે એને ગતિ કરાવવા માટે જેની જરૂર પડે છે એ કાર્ય એટલે શું? વિદ્યુત એ કાર્ય એટલે શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, બરાબર. હવે ત્યારબાદ આપણે બીજી વસ્તુ જોવાની છે કે કોઈ પણ કોષ હોય તો એ કોષની અંદર કોઈ પણ બેટરી હોય, આપણે બેટરી યારે હંમેશા બહારથી કોઈ એક અવરોધ જોડીએ છીએ, પરંતુ એ કોષનો પણ પોતાનો કંઈક અવરોધ હોય. તે અવરોધને આંતરિક અવરોધ કહેવાય. કે કોષ છે તો કોષનો પોતાનો એક અવરોધ, એ અવરોધને શું કહેવાય? આંતરિક અવરોધ. કે જ્યારે આપણે કોઈ પણ બેટરી હોય તો બેટરી સાથે જ્યારે કોઈ પણ વાયર જોડીએ છીએ, બરાબર, કે જ્યારે કોઈ પણ કોષના બે ધ્રુવો વચ્ચે અવરોધ જોડતા વિદ્યુત પ્રવાહ, તો આપણે ખબર છે કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? તો કે વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. અને કોષની અંદર આ જે ધન વિદ્યુતભાર છે તે ધન વિદ્યુતભાર નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઉચ્ચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. ચાલો સમજો કે કોષના બે ધ્રુવો વચ્ચે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો અવરોધ જોડો એટલે સિમ્પલ નું થઈ ગયું. એક પેન્સિલ શેલ લીધો છે એની બે છે પોઈન્ટ વચ્ચે તમે એક નાનો એવો લેમ્પ જોડ્યો છે, બરાબર, એટલે અવરોધ જોડો કહેવાય. તો એને અવરોધ જોડો છે ત્યારે શું થશે? તો આપણે ખબર છે, આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કે વિદ્યુત પ્રવાહ છે હંમેશા ધનથી ઋણ તરફ જાય.
પરંતુ એ સમયે જે ઇલેક્ટ્રોન છે, જે ધન વિદ્યુતભાર છે, જો આખી રચના શું થાય તો કે ધન વિદ્યુતભાર છે અહીંયાથી પ્રવાહ નીકળશે, એનો અર્થ કે અહીંયાથી એક વિદ્યુતભાર આવશે. તો ઋણ વિદ્યુતભારે જેટલા વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતભાર હશે બધા વિદ્યુતભાર પાછા ક્યાં જશે? ધન ધ્રુવ તરફ જશે. હવે સમજો કે એને ધન ધ્રુવ તરફ જશે તો વચ્ચે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વચ્ચેથી પસાર થઈને જવું પડશે. એનો અર્થ એમ થઈ ગયો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા કંઈક અવરોધ લાગશે અને અવરોધની વિરુદ્ધ એને કાર્ય કરવું પડશે. બરાબર? તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા જે અવરોધ ઉદ્ભવે એ અવરોધ એટલે જ આંતરિક અવરોધ. બરાબર? તો કે માટે કોઈ પણ કોષમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કોષના વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા જે અવરોધ અનુભવાય તે અવરોધને કોષનો આંતરિક અવરોધ કહેવાય. બરાબર? કે કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો નો ડાઉટ કે એને બહાર એક તમે અવરોધ જોડ્યો છે. બરાબર? પરંતુ એની સાથે તમે કોઈ પણ પ્રકારનો એક આંતરિક અવરોધ કોઈ પણ બહાર તો એક અવરોધ જોડ્યો છે, પરંતુ કોષની અંદર છે, કોષની અંદરથી જ્યારે એ વિદ્યુતભાર પસાર થાય છે ત્યારે પણ એક પ્રોબ્લેમ ઊભી થાય છે. બરાબર? ત્યારે પણ એક અવરોધ નડે છે. એ અવરોધ એટલે જ આંતરિક અવરોધ. તો આ એક આંતરિક અવરોધ. એટલે આંતરિક અવરોધ કોનો હોય? બેટરીનો પોતાનો હોય, બેટરીની અંદર હોય. તો સમજો આંતરિક અવરોધ છે બેટરીનો પોતાનો હોય અંદર અને હંમેશા હોય જ. આંતરિક અવરોધ વગરની બેટરી હોય જ નહીં. કારણ કે આંતરિક અવરોધ કોનો છે તો કે ભાઈ દ્રાવણ ભરોસેનો છે. તો કોઈ પણ તમે સૂકો કોષ હોય કે કોઈ પણ કોષ હોય અંદર દ્રાવણ તો હોય, કારણ કે પેન્સિલ શેલ હોય તો ઘન હોય. બરાબર? પણ અંદર હોય તો ખરું જ. એટલે બધાની અંદર અવરોધ હોય. આ જે આંતરિક અવરોધ છે તે આંતરિક અવરોધનો આધાર, તો એનો આધાર એક તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના પ્રકાર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા પર હોય છે. બરાબર? પછી બે ધ્રુવો વચ્ચેના અંતર અને તાપમાન પર હોય છે. અને કેટલા ડૂબાડેલા છે એની પર હોય. કે એને જેટલા બધા ડૂબાડેલા હોય એમાં અવરોધમાં ફરક પડશે. તો કઈ કેટલું આંતરિક અવરોધ માટે. ત્યારબાદ એપ્સાઇલોન અને આર વચ્ચેનો સંબંધ. આર એટલે આંતરિક અવરોધ. કે ઈએમએફ અને અહીંયા જે આપણે ઈએમએફ નો આખો કોન્સેપ્ટ ભણ્યા, આંતરિક અવરોધ આખો ભણ્યા, તો ઈએમએફ અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ. તો ઈએમએફ અને આંતરિક અવરોધના સંબંધ માટે પહેલા એક કામ કરીએ. એક બેટરી લઈ લઈએ. જો કોઈ પણ બેટરી હોય ને એને આંતરિક અવરોધ આ રીતે દર્શાવવામાં આવે કે બેટરી પછી છે ને બાજુમાં એક ચોરસ કરીને આમ અવરોધની નિશાની કરી દેવાની. એટલે આ શું દર્શાવે? આ બેટરીનો આંતરિક અવરોધ દર્શાવે. આ બેટરીનો ઈએમએફ. બરાબર? અને ધારો કે એની સાથે તમે બહારથી કોઈ એક અવરોધ આર જોડેલો છે અને આ પરિપથમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર? તો બધાને સૌથી વધારે જે ઉર્જા મળે છે એ ઉર્જા કઈ છે તો કે એ ઉર્જા કઈ મળે છે? સૌથી વધારે ઉર્જા કઈ છે? ઈએમએફ. કારણ કે બધું પહેલા તો ઈએમએફ છે એમાંથી જ બધે ધીમે ધીમે ઉર્જાઓ મળતી જાય છે. એ મહત્તમ ઉર્જા શું છે? ઈએમએફ. બરાબર? બધું કાર્ય ક્યાંથી થશે તો કે ઈએમએફ માંથી. તો જ્યારે કોઈ પણ કોષ હોય કે આ બેટરી છે તો બેટરીના અહીંયા બેટરી કેટલી કહેવાય તો આટલી છે ને એટલો ભાગ બેટરી કહેવાય. બરાબર? અથવા કોષ કહેવાય. તો જ્યારે કોષના બે છેડા વચ્ચે કોઈ પણ અવરોધ જોડવામાં આવે એ અવરોધના બે પોઈન્ટ વચ્ચેનો જે વોલ્ટેજ મળે એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. બરાબર? કે કોઈ પણ કોષના બે ધ્રુવો વચ્ચે કોઈ બાહ્ય અવરોધ જોડવામાં આવે તો બાહ્ય અવરોધ જોડતા તેના બે છેડા વચ્ચે
મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આ કોષનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. બરાબર, એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એટલે તમને જે ખરેખર વોલ્ટેજ મળે ને, તમે ધારો કે પેન્સિલ સેલ લ્યો અને તમે એમ કહો આ પેન્સિલ સેલ 1.5 વોલ્ટનો છે, 1.5 વોલ્ટ એટલે ખરેખર ટર્મિનલ વોલ્ટેજ હોય. બરાબર, એમાંથી એપ્સાઇલોન જેટલી ઉર્જા આંતરિક અવરોધની કારણે કુલ ઉર્જા એપ્સાઇલોન જેટલી હતી, પરંતુ એમાંથી આંતરિક અવરોધ દ્વારા અમુક ઉર્જા વ્યય થઈ જાય. એ વ્યય થઈ જાય ત્યારબાદ તમને એટલી વાપરવા મળે. મેં હમણાં તમને કીધું એમ કે મોબાઈલ લ્યો, તમે 64 GB નો મોબાઈલ લ્યો તો તમને 64 GB વાપરવા નથી મળતું, થોડુંક ઓલરેડી અંદર હોય છે. આ એના જેવું જે આપણને મળે છે એ ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય મેળવવા માટે ચાલો અહીંયા મેં કીધું મહત્તમ કાર્ય શું છે તો કે એપ્સાઇલોન. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન લઈએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન તો શું છે? એપ્સાઇલોન. બીજા વિદ્યુત સ્થિતિમાન કયા છે તો કે આ કેપિટલ આર અવરોધ છે, એના બે છેડા વચ્ચેનો એક વિદ્યુત સ્થિતિમાન હશે. આ એક આંતરિક અવરોધ છે, એના બે છેડા વચ્ચેનો એક વિદ્યુત સ્થિતિમાન હશે. બરાબર, અને એક કામ કરીએ વી કહી દઈએ અને વી ડેશ કહી દઈએ. તો આપણે એવું કહી શકીએ કે આ કોષનો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો તો કે એપ્સાઇલોન. બરાબર, ઈએમએફ કુલ ઉર્જા તો ઈએમએફ જ છે. તો માટે આ કોષનો કુલ વિદ્યુત સ્થિતિમાન તો કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર કેટલું થશે તો કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર, આમ તો ડાયરેક્ટ લખીએ બાહ્યની જગ્યાએ કે કેપિટલ આર ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વત્તા સ્મોલ આર ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો કેવી અદિશ રાશિ, એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર સીધું શું કરશો તો કે જેટલા હોય એટલા બધાનો સરવાળો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે એપ્સાઇલોન. તો એપ્સાઇલોન બરાબર શું મળશે? v પ્લસ v ડેશ. ઓહમના નિયમ પરથી v બરાબર ir, v ડેશ બરાબર મારે શું લેવું પડશે? વિદ્યુત પ્રવાહ તો બધાયમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો? I જ છે. બરાબર, અને એનો અવરોધ કેટલો? r. તો આના ઉપરથી તમે એક વસ્તુ જોઈ શકો કે માટે આના ઉપરથી ટર્મિનલ વોલ્ટેજ, તો ટર્મિનલ વોલ્ટેજ v બરાબર સૂત્ર શું મળશે? આ v છે ને મેં કીધું એમ બાહ્ય અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ v ને કરતા બનાવો તો v બરાબર શું મળશે? એપ્સાઇલોન માઇનસ ir. બરાબર, હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું, કોષ હોય ને કોષ બે પ્રકારના હોય. એક ચાર્જિંગ થઈ શકે એવા, એક ચાર્જિંગ ન થઈ શકે એવા. બરાબર, આમ ચાલો એનું અલગથી જ વાત કરી દઈએ કે ટર્મિનલ વોલ્ટેજનું તમને એક સૂત્ર મળી ગયું, હવે એની પછી શાંતિથી વાત કરીએ. તો આના ઉપરથી વિદ્યુત પ્રવાહ કે આ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ I, જો આમાંથી I ને કરતા બનાવો તો એપ્સાઇલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. બરાબર, તો થોડાક આના ઉપરથી ગ્રાફ જોઈએ. જો તમે એપ્સાઇલોન વિરુદ્ધ આંતરિક અવરોધનો ગ્રાફ દોરો તો એપ્સાઇલોન વિરુદ્ધ આંતરિક અવરોધનો ગ્રાફ કંઈક આ પ્રકારનો આવે કે આંતરિક અવરોધ છે, સોરી આંતરિક નહીં બાહ્ય અવરોધ કેપિટલ R છે, કે બાહ્ય અવરોધ છે તો બાહ્ય અવરોધ અને એપ્સાઇલોન વચ્ચે કોઈ સંબંધ જ નથી. બરાબર, કે તમે બાહ્ય અવરોધને ગમે એટલો પણ વધારો કરો તો એનાથી કે બાહ્ય અવરોધમાં તમે ગમે એટલો વધારો કરો તો એનાથી આંતરિક ઈએમએફ ને કોઈ ફરક નહીં પડે. સોરી, ઈએમએફ તો વધે નહીં, ક્યારે તો અચળ હોય. અહીંયા એપ્સાઇલોન લેવું પડશે કે ભાઈ બાહ્ય અવરોધ ગમે એટલો વધારો કે ઘટાડો એનાથી એપ્સાઇલોન ને કોઈ ફરક પડશે નહીં. બરાબર, જો તમે ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ બાહ્ય અવરોધનો આલેખ દોરો તો અહીંયા તમે જો હમણાં મેં કીધું એમ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય તો કે ટર્મિનલ વોલ્ટેજ v બરાબર ir જેટલો હોય. બરાબર, કે ટર્મિનલ વોલ્ટેજ v બરાબર ir જેટલો હોય. I બરાબર હું મેળવું? એપ્સાઇલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r ઇન્ટુ r. બરાબર, એક કામ કરો, અહીંયા r વડે ગુણી નાખો અને r વડે ભાગી નાખો. અહીંયા શું કરો? r વડે ગુણો, r વડે ભાગો, બેમાંથી r કોમન કાઢી નાખો એટલે શું થશે? ઉપર નીચેથી r ઉડી જશે એટલે તમને છેલ્લે કંઈક આવું સ્વરૂપ મળશે 1 પ્લસ સ્મોલ r અપોન કેપિટલ R. બરાબર, હવે સમજો, જો કેપિટલ R 0 હોય, જો કેપિટલ R 0 હોય તો 1 અપોન ઇન્ફિનિટી થઈ જાય, એપ્સાઇલોન અપોન ઇન્ફિનિટી થઈ જાય તો વોલ્ટેજ પણ 0 થઈ જશે. બરાબર, જો કેપિટલ R બરાબર સ્મોલ r હોય, બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સમાન હોય
તો વોલ્ટેજ કેટલો થઈ જશે તો કે એપ્સિલોન બાય 2 જેટલો થઈ જશે. અને જો કેપિટલ આર અનંત હોય, જો કેપિટલ આર અનંત હશે તો આ આર અપોન અનંત એટલે એ 0 થઈ ગયું, 1 + 0 એટલે 1, તો વોલ્ટેજ કેટલો થઈ જશે તો કે એપ્સિલોન જેટલો થઈ જશે. એટલે જ્યારે આનો આલેખ અહીંયા ઉપર દોરું છું કે વોલ્ટેજ વિરુદ્ધ બાહ્ય અવરોધનો આલેખ દોરો, તો જો R0 છે ત્યારે V વતન 0, બંને સરખા છે જ્યારે R કેટલો હશે સ્મોલ r જેટલો હશે ત્યારે V કેટલો હશે તો કે એપ્સિલોન બાય 2 જેટલો હશે. અને R પછી અનંત થઈ જાય પછી R ગમે એટલો વધશે તો V એપ્સિલોન બાય 2 જેટલો એપ્સિલોન જેટલો થઈ જશે. એટલે છેલ્લે V કેટલો મળશે એપ્સિલોન જેટલો. એનો આલેખ કંઈક આ રીતનો મળે. બરાબર. તો અહીંયા EMF નો એક આખો કોન્સેપ્ટ પૂરો. બરાબર કે EMF ની અંદર જે આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની, ખાસ તો જેનું સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજનું V = એપ્સિલોન માઇનસ IR. ચાલો તો ત્યારબાદ એક નાનો એવો ટોપિક આપણે ખાલી બાકી રહી ગયો છે કે કોઈ પણ કોષ હોય તો કોષના પ્રકાર. કોષ ટોટલ બે પ્રકારના હોય. એક એવો હોય જે ચાર્જિંગ કરી શકાય, બીજો એક એવો હોય જે ચાર્જિંગ ન કરી શકાય. જેમ કે પેન્સિલ સેલ હોય, પેન્સિલ સેલ ચાર્જિંગ ન કરી શકાય. આપણે મોબાઈલની બેટરી હોય તો મોબાઈલની બેટરી ચાર્જિંગ કરી શકાય. બરાબર. એટલે કોષ બે પ્રકારના હોય. એક આવે ગૌણ કોષ પ્રાઇમરી સેલ, અને બીજો આવે મુખ્ય કોષ. બરાબર. સેકન્ડરી સેલ એટલે સેકન્ડરી કોષ. બે પ્રકારના કોષ આવે કે ગૌણ કોષ. ગૌણ કોષ એટલે એવો કોષ કે જે કોષ માત્ર ડિસ્ચાર્જ થાય તેને ચાર્જ કરી શકાતો નથી. બરાબર. જે કોષ માત્ર ડિસ્ચાર્જ થતો હોય, ચાર્જ ન કરી શકાતો હોય એવા કોષને ગૌણ કોષ કહેવાય. બરાબર. જેમ કે વોલ્ટાનો કોષ, તમને ખબર જ છે પેન્સિલ સેલ. બરાબર. વોલ્ટાનો કોષ. હવે એની અંદર શું થાય કે માત્ર કોષ ડિસ્ચાર્જ થાય. હવે કોષ ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થાય છે. બરાબર. તો એના માટે હમણાં વાત કરી સેકન્ડરી કોષની અંદર. અને માત્ર ડિસ્ચાર્જ થાય છે અને ચાર્જ ન કરી શકાય. બરાબર. પેન્સિલ સેલ કે એવા કોઈ પણ સેલ હોય. ખોટી જગ્યા થોડી વધારે. બીજો આવે સેકન્ડરી સેલ. જે કોષ ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જ થઈ શકે. બરાબર. ચાર્જિંગ અને ડિસ્ચાર્જ થઈ શકે આવા કોષને સેકન્ડરી કોષ કહેવાય. બરાબર. આના ઉદાહરણ તમને ખબર છે લેટ સંગ્રહ કોષ ને બધે. હવે ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ ની અંદર ફરક શું છે? જ્યારે કોષ ચાર્જિંગ થતો હોય ત્યારે શું થાય છે આમ જ લખી નાખીએ કે જ્યારે કોષ ચાર્જિંગ થાય તો ચાર્જિંગ સમય ખરેખર થાય છે. તો ચાર્જિંગ સમય આપણે એમ કરીએ છીએ, આપણે એક ફોનની બેટરી ચાર્જ કરવી છે એટલે આપણે એ ફોનનો જે ઓલો ડટ્ટો હોય એને આપણે ઉપર એક પ્લગમાં મૂકીએ છીએ. એનો અર્થ કે એ બેટરીનો વોલ્ટેજ કરતા એક મોટા વિદ્યુત સ્થિતિમાન સાથે એને જોડીએ છીએ. બરાબર. ચાર્જિંગ સમયે કોઈ પણ કોષના EMF કરતા એક મોટા વિદ્યુત સ્થિતિમાન સાથે તેને જોડવામાં આવે છે. બરાબર. ચાર્જિંગ સમયે થશે શું? તો ખાસ ધ્યાન રાખજો કે ચાર્જિંગ સમયે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. ચાર્જિંગ સમયે શું થશે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. કોઈ પણ કોષ હોય એ કોષના ચાર્જિંગ સમયે આપણે ખરેખર શું કરીએ છીએ તો ચાર્જિંગ સમયે મગજમાં રાખજો કે આપણી ફોનની બેટરીનો ધન છેડો એને
જે તમે બોર્ડ હોય, બોર્ડની અંદર જેમાં તમે ડટ્ટો નાખવાના છો એના ધન સાથે તમે જોડો છો. એટલે ચાર્જિંગ સમયે ખરેખર શું થાય છે કે કોઈ પણ બેટરી હોય તો એ બેટરીના ધન છેડામાંથી પ્રવાહ દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળતો હોય. કારણ કે બે બેટરી જોડેલી હોય, એક તો આપણી બેટરી, બીજી આની સાથે શું કહેલી હોય, આપણો પ્લગ. બરાબર, એ પ્લગ હોય એટલે પ્લગના ધનમાંથી પ્રવાહ નીકળશે ને આના ધનમાં દાખલ થશે. એટલે આ તમારે આ વસ્તુ ખાસ મગજમાં રાખવાનું છે કે ચાર્જિંગ સમયે કોઈ પણ કોષના ધનમાં પ્રવાહ દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે. અને ચાર્જિંગ સમયે ટર્મિનલ વોલ્ટેજ, તો ચાર્જિંગ સમયે ટર્મિનલ વોલ્ટેજ તો જો બહારથી એક બીજી ઉર્જા મળે છે એટલે એપ્સાઇલોન પ્લસ આઈઆર થશે. આ ખાસ મગજમાં રાખજો. આ મુદ્દો અલગ રાખજો. આ મુદ્દો કોના માટે છે? ચાર્જિંગ માટે. બરાબર. આની અંદર એક ખાલી ઉદાહરણ લખવું હોય લખી નાખો કે ઉદાહરણ તરીકે લેડ સંગ્રાહક કોષ. બે પ્રકારના કોષ હોય, ગોળ કોષ, સેકન્ડરી કોષ. પછી એક મુદ્દો લખજો ચાર્જિંગનો. બીજો એક મુદ્દો અલગથી લખી નાખીએ આપણે ડિસ્ચાર્જનો. કોષ ડિસ્ચાર્જ ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે તમે એને વાપરો ત્યારે. હવે ડિસ્ચાર્જ થશે એટલે સિમ્પલ હોય કે કોઈ પણ કોષ સાથે જ્યાં તમે બાહ્ય અવરોધ જોડો છો ત્યારે તે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થશે. કે કોઈ પણ કોષ સાથે કોઈ પણ બાહ્ય અવરોધ જોડતા તે ડિસ્ચાર્જ થાય. બરાબર, બાહ્ય અવરોધ જોડો એટલે ડિસ્ચાર્જ થાય. તો ડિસ્ચાર્જની અંદર જે તમારે મગજમાં રાખવાનું હોય ત્યાં કીધું એમ ધનમાં કે ડિસ્ચાર્જ સમયે પ્રવાહ ધનમાંથી બહાર નીકળશે અને ઋણમાં દાખલ થશે. બરાબર, આ ખાસ મગજમાં રાખજો આના માટે કે ડિસ્ચાર્જ સમયે ધનમાંથી પ્રવાહ બહાર નીકળશે, ઋણમાં દાખલ થશે. આપણે જે સાદી સર્કિટ દોરીએ અને જે કહીએ ધનમાંથી પ્રવાહ બહાર નીકળે એ હંમેશા ડિસ્ચાર્જની સર્કિટ દોરીએ છીએ. ચાર્જિંગ સમયે પ્રક્રિયા ઊંધી થાય. આ ખાસ મગજમાં રાખજો. અને ચાર્જિંગ ડિસ્ચાર્જ સમયે ટર્મિનલ વોલ્ટેજ, તો ડિસ્ચાર્જ સમયે ટર્મિનલ વોલ્ટેજ એપ્સાઇલોન માઇનસ આઈઆર હોય છે. ચાર્જિંગ સમયે એપ્સાઇલોન પ્લસ આઈઆર, ડિસ્ચાર્જ સમયે એપ્સાઇલોન માઇનસ આઈઆર હોય છે. બરાબર. તો આટલી વસ્તુ ઈએમએફ ની અંદર. એટલે આ એક ટોપિક બાકી રહી ગયો તો. હા, આખો ટોપિક તમારે આ જે માટે લખવાનો છે. બરાબર. આ એક કોન્સેપ્ટ બાકી રહી ગયો તો ખાલી. તો આટલું મગજમાં રાખજો. બરાબર, કે જે કીધું એમ બે પ્રકારના કોષ હોય, ગૌણ કોષ અને સેકન્ડરી કોષ, એટલે પ્રાથમિક સેલ અને સેકન્ડરી સેલ. બરાબર, એ નામ તો બહુ કોમન હોય કે ભાઈ જે ડિસ્ચાર્જ થઈ ખાલી ડિસ્ચાર્જ ચાર્જ ન થઈ શકતો હોય એને ગૌણ કહેવાય અને જે થઈ શકતો હોય સેકન્ડરી કહેવાય. બીજું જે યાદ રાખવાની વસ્તુ છે એ છે તમારે કે ચાર્જિંગ થતું હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ એપ્સાઇલોન પ્લસ આઈઆર, ડિસ્ચાર્જ થતું હોય ત્યારે એપ્સાઇલોન માઇનસ આઈઆર. ચાર્જિંગ થતું હોય ત્યારે ધનમાં પ્રવાહ દાખલ થાય, ડિસ્ચાર્જ થતું હોય ત્યારે ધનમાંથી બહાર નીકળે. બરાબર, તો આજે કંઈક અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કિર્ચોફનો નિયમ જોશું. આપણા ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો ટોપિક.